MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH હીરાનગરી સુરતના જાણીતા લક્ષ્મી ગ્રુપ પર પડેલા આઈટીના દરોડા બીજા દિવસે પણ યથાવત. વસંત અને ચૂની ગજરાને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી. ડાયમંડ રિયલ એસ્ટેટ અને શિક્ષણ ક્ષેત્રે 30 સ્થળે 110 અધિકારીઓ દ્વારા તપાસ. આઈટી વિભાગની તપાસ બાદ ઈડીની પણ થઈ શકે છે એન્ટ્રી. ભાગેડુ મેહુલ ચોકસીના કનેક્શનને લઈને પણ દરોડામાં તપાસ. મેહુલ ચોકસીનું કેટલુંક રોકાણ લક્ષ્મી કંપનીમાં થયું હોવાની માહિતી. ઓફિસ સ્ટાફને ત્યાં રોકડ રકમ રાખવામાં આવતી હોવાની માહિતી. મોટી કરચોરીની આશંકાને લઈને ઝીણવટપૂર્વક તપાસ. જૂનાગઢના ભવનાથમાં તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ. કામગીરી દરમિયાન સાધુ પાસેથી મળી આવ્યા હથિયાર. શિવગીરી નામના સાધુના ઘરમાંથી 60 જેટલા હથિયાર મળ્યા. સાધુ શિવગીરીનો ભારે ત્રાસ હોવાનો સ્થાનિકોનો આરોપ. પોલીસે હથિયારો જપ્ત કરીને સાધુની પૂછપરછ હાથ ધરી. સુદર્શન તળાવ ફરતે કરાયેલા દબાણો દૂર કરાયા. આણંદમાં ગેરકાયદે દુકાનો પર ફર્યું તંત્રનું બુલડોઝર. ટીપી સ્કીમ 1માં 20 જેટલી ગેરકાયદે બનાવેલી દુકાનો તોડી પાડવામાં આવી. કરમસદ આણંદ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી. મહાત્મા ગાંધી સ્ટેચ્યુથી ટૂંકી ગલી સુધીનો રસ્તો ખુલ્લો કરાયો. ભારે અવરજવર ધરાવનારા રસ્તાને 50 ફૂટ પહોળો કરાયો. જામનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયામાં 2 ઉમેદવારે કરી ગોલમાલ. જાણ બહાર રનિંગ ચીપ તોડીને ગેરરીતિ કરી. એક ઉમેદવારે રનિંગ ચીપ તોડી અન્ય ઉમેદવારને આપી. કોન્સ્ટેબલ અર્જુનસિંહ જાડેજાએ મિત્રને ચીપ આપી હતી. મિત્ર શિવભદ્રસિંહ જાડેજાને બંને ચીપોથી પરીક્ષા આપી હતી. રાજકોટના બેટાવળ ગામના ઉમેદવારે ઠગાઈ કરી. ભરતી બોર્ડ સાથે આચરી છેતરપિંડી. ગીર સોમનાથમાં એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ 7 મુદ્દે અનેક ફરિયાદ. કોડીનારના ઘાંટવડ ગામમાં 1300 જેટલા મતદારોને નોટિસ. નામમાં વિસંગતતાને કારણે 1300 જેટલા મતદારો પાસે મંગાવ્યો ખુલાસો. જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાનું કહેતા ગ્રામજનો અને બીએલઓને હાલાકી. એક જ દિવસમાં નોટિસનો જવાબ આપવાનું કહેતા ગ્રામજનોમાં નારાજગી. સોના ચાંદીના ભાવ ફરી રેકોર્ડ લેવલે પહોંચ્યા. 1 કિલો ચાંદીનો ભાવ 4 લાખ રૂપિયાને પાર. MCXમાં ચાંદીનો ભાવ 4,07,000થી વધુ. 10 ગ્રામ સોનાનો ભાવ પોણા 2 લાખ રૂપિયાને પાર થયો. ડોલરની સરખામણીએ રૂપિયો સૌથી નીચલા સ્તરે પહોંચ્યો. $1નો ભાવ ઘટીને 91 રૂપિયા 99 પૈસા થયો. રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો વધ્યો. વિવિધ જિલ્લામાં કડકડતી ઠંડીનો અનુભવ થયો. 7 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ સ્થળ રહ્યું. રાજકોટમાં તાપમાનનો પારો ગગડીને 10.5 ડિગ્રીએ પહોંચતા લોકો ઠૂંઠવાયા. રાજ્યના અન્ય શહેરોમાં પડેલી ઠંડીની વાત કરીએ તો ભુજમાં 11.2, ડીસામાં 11.3, દીવમાં 11.9, અમદાવાદમાં 12.8, વડોદરામાં 13.8 ડિગ્રી તાપમાન, જ્યારે સુરતમાં 14.6 ડિગ્રી, વેરાવળમાં 14.7. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પર ગરમાઈ રાજનીતિ. ભાજપના જ કોર્પોરેટરે ડિમોલિશનનો વિરોધ કર્યો. વોર્ડ નંબર 16ના ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર દવે વહીવટી તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. જોકે 40 વર્ષથી અહીં દબાણ હોય તો બાંધકામ થવા કેમ દીધું તેવો સવાલ ઉઠાવ્યો. રાજકોટના ધોરાજીમાં નગરપાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ. સ્ટેશન રોડ પર ભાદર કોલોની નજીકની લાઇનમાં ભંગાણ થયું હતું. હજારો લીટર પાણીનો વેડફાટ થયો. રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ધોરાજીના જમનાવડ રોડ પર પણ થોડા દિવસ પહેલા સર્જાયું હતું ભંગાણ. વડોદરામાં દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો આકરા પાણીએ. વોર્ડ નંબર 14માં છેલ્લા 3 માસથી દૂષિત પાણીની સમસ્યા. વાડી વિસ્તારના રહીશો પાણી માટે મેદાને ઉતર્યા. અધિકારીઓના ટેબલ પણ પાણી ઠાલવીને રોષ વ્યક્ત કર્યો હતો. અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા લોકોમાં રોષ છે. કોંગ્રેસ નેતાએ પાણી માટે ઉગ્ર આંદોલનની આપી ચીમકી. સુરતના ઉત્તરાયણમાં તાપી નદીમાં ગટરનું પાણી છોડાતા સ્થાનિકોમાં રોષ. ફ્લડ ગેટનો વાલ્વ ખોલીને ગટરનું પાણી નદીમાં ઠાલવવાનો આક્ષેપ છે. ગેરકાયદે કનેક્શનથી નદીમાં દૂષિત પાણી ઠલવાતું હોવાનો આરોપ. રહેણાંક વિસ્તારમાં ગટરના પાણીના લીધે દુર્ગંધની સમસ્યા. અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવ્યું હોવાનો દાવો.
સુરતમાં સ્કૂલ સહાય ફીના ફોર્મ નામંજૂર કરવાનો મામલો. આરટીઆઈમાં યોગ્ય જવાબ ન મળતા રત્ન કલાકારો અપીલમાં ગયા હતા અને અત્યાર સુધી 11,000થી વધુ રત્ન કલાકારોએ આરટીઆઈ કરી. નામંજૂર થયેલા ફોર્મની ભૂલો જાણવા માટે આરટીઆઈ કરવામાં આવી છે. આર્થિક રીતે સંપન્ન બાળકોને યોજનાનો લાભ મળ્યાનો આરોપ. જરૂરિયાતમંદ રત્ન કલાકારોને યોજનાનો લાભ આપવા માંગ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH